જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં ગુરુવારે સવારે 10:30 વાગ્યે સીઆરપીએફ જવાનોનું એક બંકર વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું હતું. આ દુર્ઘટનામાં 3 જવાનના મોત થયા છે, જ્યારે 15 અન્ય ઘાયલ છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર 5 જવાનની હાલત ગંભીર છે. વાહન સૈનિકોના એક જૂથને લઈને જતું હતું, જે ઢાળવાળા રસ્તા પરથી લપસી ગયું અને ખીણમાં ખાબક્યું હતું. ઘટના સ્થળેથી 2 મૃતદેહ મળ્યા છે, જ્યારે ઘણા સૈનિકોની હાલત ગંભીર છે. તેમને નજીકની હોસ્પિટલે દાખલ કરાયા છે. જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના ઘાની મેંઢર વિસ્તારમાં મંગળવારે એક પેસેન્જર બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા, જ્યારે 45 ઘાયલ થયા હતા. બધા ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે આપણા ખેડૂતોનું કલ્યાણ અમારી પહેલી પ્રાથમિકતા છે. ભારત તેના ખેડૂતો, પશુપાલકો અને માછીમારી ભાઈ બહેનોના હિત માટે ક્યારેય સમજૂતી નહીં કરે. મને ખબર છે કે મારે વ્યક્તિગત રીતે ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે, પણ હું તૈયાર છું. આજે ભારત મારા દેશના માછીમારો માટે, મારા દેશના પશુપાલકો માટે તૈયાર છે. ભારત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર સામે ઝૂકશે નહીં. ભારત તેના ખેડૂતોના હિત સાથે સમાધાન નહીં કરે. વડાપ્રધાન મોદીએ આ મેસેજ સીધો ટ્રમ્પને આપ્યો છે. પીએમ મોદીના આ નિવેદનને ટ્રમ્પ દ્વારા બમણા ટેરિફની જાહેરાત સાથે જોડવામાં આવી રહ્યું છે. આજથી એટલે કે 7 ઓગસ્ટથી ભારતની અમેરિકામાં મોકલવામાં આવતા માલ પર 25% ટેરિફ લાદવામાં આવશે. 25% વધારાનો ટેરિફ 27 ઓગસ્ટથી લાગુ થશે. આ કારણે અમેરિકન બજારમાં ભારતીય માલ મોંઘો થશે અને માંગ ઘટી શકે છે. ત્યાંના આયાતકારો અન્ય દેશોમાંથી માલ મંગાવી શકે છે. અમદાવાદના જમાલપુર પગથિયા પાસે આજે 7 ઓગસ્ટના રોજ સવારે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડીએ એક બાદ એક 8 જેટલા વાહનોને અડફેટે લીધા હતા, જેમાં 50 વર્ષીય એક્ટિવા ચાલક મોહમ્મદભાઈને બેકાબૂ બનેલી ગાડીએ 30 ફૂટ જેટલા ઢસડતા ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 જેટલા લોકોને પણ સામાન્ય ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. સવારના સમયે ડોર ટુ ડોર કચરો ઉપાડતી મ્યુનિસિપલ કોર્પોરેશનની બેકાબૂ થયેલી ગાડીએ 5 થી 6 રિક્ષા અને 2 જેટલા ટુ વ્હીલરોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટુ વ્હીલર પર રહેલા મોહમ્મદભાઈ નામના 50 વર્ષના આધેડ ગાડીની નીચે આવી ગયા અને 30 ફૂટ જેટલા ઢસડાયા હતા. આ ઘટનામાં તેમને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મોત થયું હતું. હિમાચલ પ્રદેશમાં છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. બુધવારે રાત્રે 10:15 વાગ્યે સિમલા જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના બની હતી, જેના કારણે નોગલી નાળામાં પૂર આવ્યું હતું. બુધવારે મંડીના દ્વાડામાં ચંડીગઢ મનાલી ફોરલેનના ફ્લાયઓવર પર ભૂસ્ખલનથી તિરાડો પડી ગઈ હતી. રાજ્યમાં મંડી મનાલી અને ચંડીગઢ સિમલા ફોરલેન સહિત 533 રસ્તાઓ બંધ કરાયા છે. યુપીમાં સતત વરસાદને પગલે નદીઓમાં પૂર છે. પ્રયાગરાજ, વારાણસી સહિત 24 જિલ્લાઓમાં 1245 ગામો પૂરની ઝપેટમાં છે. વરસાદને કારણે અત્યાર સુધીમાં 360 ઘરો ધરાશાયી થયા છે. 2 દિવસમાં પૂર અને વરસાદ સંબંધિત અકસ્માતોમાં 16 લોકોના મોત થયા છે. બુધવારે ફરુખાબાદના પંખિયન ગામમાં એક ઘર 10 સેકન્ડમાં ગંગા નદીમાં સમાઈ ગયું. લખીમપુર ખીરીમાં શારદા નદીમાં પૂર છે, જ્યારે અયોધ્યામાં સરયૂ નદીનું જળસ્તર ભયજનક સ્તરથી 2 સેન્ટીમીટર ઉપર પહોંચી ગયું છે. 48 ગામોમાં પૂરનો ભય છે. પાટણ જિલ્લામાંથી ચારધામની યાત્રાએ ગયેલા 24 જેટલા યાત્રિકો ઉત્તરાખંડમાં ફસાતા સંપર્ક વિહોણા બન્યા છે, જેથી પરિવારજનો ચિંતિત છે. હારીજ ખાતે રહેતા પરિવારના સભ્યો સાથે ટૂરના ડ્રાઈવરની વાત થતાં તેઓ ગંગોત્રી સુરક્ષિત હોવાનું જણાવ્યું છે, પરંતુ પરિવારના કોઈ પણ સભ્યોનો ત્યાંથી ટેલિફોનિક સંપર્ક ન થતાં પરિવાર હજુ ચિંતિત છે. પરિવારજનો જણાવી રહ્યા છે કે અમારે ડ્રાઈવર સાથે વાત થઈ ગઈ, પરંતુ તેવું કહે છે કે બધા સુરક્ષિત છે, પણ પરિવારના સભ્યો જોડે વાત ન થાય ત્યાં સુધી કંઈ ન કહી શકાય. હારીજથી 1 ઓગસ્ટે ચારધામની યાત્રા કરવા માટે રાવળ સમાજના સગા સંબંધીઓનું 12 સભ્યનું ગ્રુપ ટ્રેનમાં રવાના થયું હતું, જ્યારે ચાણસ્મા અને વડાવલ્લીના મળીને 24 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડમાં મંગળવારે વાદળ ફાટવાની ઘટના બાદ મોડી રાતથી સંપર્ક થઈ શક્યો નથી. તમામ લોકોના ફોન સ્વિચ ઓફ આવી રહ્યા હોવાથી તેમનો સંપર્ક વિહોણા બનતા હારીજનો રાવળ પરિવાર તેમની ભાળ મેળવવા માટે તંત્રમાં જાણ કરી હતી.
અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડા બાદ શ્વાનનો આતંક વધી ગયો છે. અમરેલી જિલ્લાના જશવંતગઢ ગામમાં 1-2 વર્ષના રમતા બાળકને શ્વાન જડબામાં પકડી ગયો હતો. જોકે બાળકને રાડારાડ કરતા સમયસર પિતાનું ધ્યાન જતા તેમણે શ્વાન પાછળ દોડ મૂકી બાળકને છોડાવ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પિતાનું ધ્યાન જતા બાળકનો જીવ બચી ગયો. આ સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગત અનુસાર અમરેલીના જશવંતગઢ ગામ નજીક રાઢિયા રોડ પર આવેલી બાયોકોલ ફેક્ટરી પાસે રહેતા પરપ્રાંતીય પરિવારનું બાળક આંગણામાં રમતું હતું. આ દરમિયાન અચાનક એક શ્વાને તેના પર હુમલો કર્યો હતો અને જડબામાં જકડીને શ્વાન ભાગી ગયો હતો. બાળકના પિતા ઘરની અંદર જતા તેમણે બાળકનો રડવાનો અવાજ સાંભળીને તરત જ પાવડાનો હાથો લઈને શ્વાન પાછળ દોડ મૂકીને બાળકને છોડાવ્યું હતું. ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા સુરતમાં એક સફળ ટ્રેપ ગોઠવી સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.જી. લીંબોલાને લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા છે. પીએસઆઈ લીંબોલાએ એક ગુનાના આરોપીને ન મારવા અને ઝડપી જામીન પર છોડવા માટે ફરિયાદી પાસેથી 40,000ની લાંચ માંગી હતી. પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં લાંચ લેતા પીએસઆઈને એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો. ફરિયાદીના માસીના દીકરા અને તેના મિત્ર દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો. આ ગુનાની તપાસ પીએસઆઈ એમ.જી. લીંબોલા કરી રહ્યો હતો. તપાસ દરમિયાન પીએસઆઈ લીંબોલાએ આરોપીઓને શારીરિક માર ન મારવા અને વહેલી તકે જામીન પર મુક્ત કરવા માટે ફરિયાદી પાસે 40,000ની લાંચની માંગ કરી હતી. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ઉજેતી ગામમાં એક બોલેરો પિકઅપ ગાડીને અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરી નુકસાન પહોંચાડ્યું છે. આ ઘટના 5 ઓગસ્ટ 2025ની રાત્રે 10:30થી 6 ઓગસ્ટ 2025ના સવારે 6 વાગ્યા દરમિયાન બની હતી. ઉજેતી ગામના ડેરીવાળા ફળિયામાં રહેતા જક્ષીભાઈ ભલાભાઈ આહિરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેમની બોલેરો પિકઅપ ગાડી હનુમાનજીના મંદિર પાસે પાર્ક કરેલી હતી. રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે ગાડીના આગળના કાચ અને ડ્રાઈવર સાઈડના દરવાજા કાચને પથ્થર મારીને તોડી નાખ્યા હતા. આ હુમલામાં ગાડીને આશરે 50,000નું નુકસાન થયું છે. ઘટનાની જાણ 6 ઓગસ્ટ 2025ના રોજ સવારે 11:15 વાગ્યે હાલોલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. બોડેલી તાલુકામાં વાંદરડા ગામની સીમમાં ઝાડીઓમાં પાર્ક કરેલી એક સ્વિફ્ટ કારમાંથી બોડેલી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કારમાંથી ₹2,53,600ની કિંમતની 2030 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. પોલીસે દારૂ અને કાર મળીને કુલ ₹5,53,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરમિયાન કારનો ચાલક ફરાર થવામાં સફળ રહ્યો છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. છોટાઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશની સરહદ સાથે જોડાયેલો છે. અહીં અવારનવાર પાડોશી રાજ્યમાંથી વિદેશી દારૂની હેરાફેરી થતી રહે છે. મધ્યપ્રદેશની સરહદ વાંદરડા ગામથી આશરે 50 કિલોમીટરથી વધુ દૂર છે. આટલા અંતર સુધી 4 પોલીસ મથકો વટાવીને દારૂનો જથ્થો કેવી રીતે પહોંચ્યો તે પણ એક મોટો પ્રશ્ન છે. અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં ફોર્ટ સ્ટુઅર્ટ મિલિટરી બેઝ પર એક હુમલાખોરે ગોળીબાર કર્યો હતો, જેમાં 5 સૈનિક ઘાયલ થયા હતા. હુમલા બાદ લશ્કરી બેઝના કેટલાક ભાગોને સીલ કરી દેવામાં આવ્યા હતા. આ હુમલાના સમાચાર મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘાયલ થયેલા તમામ સૈનિકોને તાત્કાલિક સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી અને બાદમાં વધુ સારવાર માટે વિન આર્મી કોમ્યુનિટી હોસ્પિટલે લઈ જવાયા હતા. હુમલાખોરની ધરપકડ કરાઈ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પને પણ હુમલા અંગે માહિતી આપવામાં આવી છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે એક્સ પર લખ્યું કે સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. જ્યોર્જિયામાં 3 શાળાઓને પણ તાળાબંધી કરવામાં આવી છે. મેડિકલ હેલિકોપ્ટર ઘટના સ્થળે પહોંચી ગયા છે.